ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ છાયા ઠાકોર બ્લોગ્સ. તો આજના બ્લોગમાં અમે લોકો જવાના છીએ દીવ. આવતીકાલે અમારા લોકોને ત્યાં સોંગનું શૂટિંગ છે અને 10:30 વાગ્યા છે. બસ 5-10 મિનિટમાં ગાડી આવતી હશે નીચે મને પિક કરવા. ત્યાં સુધી ફટાફટ હું બ્રેકફાસ્ટ કરી લઉં. બ્રેકફાસ્ટમાં છે ફિક્સ મારું હમણાંથી ફ્રૂટ્સ, કેલોગ્સ અને ગ્રીક યોગર્ટ, એપલ, બનાના અને શું છે બીજું, ચીકુ, એપલ, બનાના, બસ કદાચ. તો ગાઈસ તો મેં એક બ્રેડ લીધી હતી અને આવાકાડોનું સ્પ્રેડ બનાવ્યું છે. વિચારું છું આટલું હું ખાઈને જાઉં અને બાકી પેક કરીને મૂકી દઉં, કેમ કે વિચારું છું પેક કરીને લઈને જઈશ પણ નથી લઈને જાઉં. લઈ લઉં થોડું. હાય ગાઈસ, તો ફાઇનલી હવે હું નીકળી રહી છું. હાય ગાઈસ, તો અમે લોકો અમારા બ્યુટીફુલ રૂમમાં આવી ગયા છે. હાય દીદી. આખા રસ્તે અમે લોકો ફૂલ મજાક મસ્તી કરતા આવ્યા છીએ અને બ્લોગ કંઈ જ શૂટ કર્યો નથી. ફાઇનલી અમે લોકો દીવ નથી, અત્યારે ઉનામાં છીએ. આ અમારી હોટલ ઉનાની છે. ઓકે ગાઈસ, ચલો થોડો આરામ કરીએ હવે. હાય ગાઈસ, તો ફટાફટ રૂમમાં જઈને તરત જ અમે લોકો નીકળી ગયા છીએ દીવ જવા. અમે લોકો પહોંચી પણ ગયા છીએ ગાઈસ. નહીં પીધી કશું જ નો, જમીશું ત્યાં જઈને સીધા આવે. હાય ગાઈસ, તો તમે લોકોએ જોયું અમારા લોકોનું દીવમાં શૂટિંગ હતું. પછી અમને લોકોને ખબર પડી કે અમારી લોકોની હોટેલ છે ઉનામાં, એટલે અમે વિચાર્યું કે ઓકે કંઈ વાંધો નહીં, અમે લોકો જતા રહીશું દીવ ફરવા માટે. તો ઉના હોટેલ ચેક ઇન કરીને ફ્રેશ થઈને 5-10 મિનિટ અમે લોકો નીકળી ગયા દીવ આવવા માટે. દીવ આવવા માટે નીકળ્યા ને તો 6:45 વાગ્યા હતા. હવે 20 મિનિટ થાય ત્યાંથી નહીં આવતા, 15-20 મિનિટ તો થાય એમ. તો અમને એમ કે ચલો પહોંચી જઈશું, મેનેજ કરીશું ટાઈમ આવું ત્યાં કરતાં કરતાં. અહીંયા પહોંચ્યા, જેવા દીવ ઉપર એક્ઝેક્ટ પહોંચ્યા અને સનસેટ થઈ ગયો. એટલે અમે લોકો આવ્યા હતા, મતલબ એવા પર્પઝથી, હું એવા પર્પઝથી આવી હતી કે મસ્ત આમ સનસેટ થતો હશે અને બેસીશું, રિલેક્સ કરીશું, ચીલ કરીશું, ચા કોફી પીશું. પણ એવું કંઈ થયું નહીં અને ફાઇનલી દીવમાંથી આવીને ત્યાં નાગવા બીચથી આમ યુટર્ન મારીને અમે લોકો અહીંયા એક કેટલી દેખાય છે ત્યાં ગાડી અમે લોકો આવ્યા છે. બાય ધ વે, જે ગાડી લઈને અમે લોકો આવ્યા છે ભાઈ અને હેરડ્રેસર દીદી, અમે 3 જણા જ આવેલા છીએ. તો એ બંને કોફી ચા જેવી પીવું હોય એ લઈને આવે છે ને અમે લોકો બેસીશું. અમે લોકો દીવમાં આવી ગયા છેલ્લી 5-7 મિનિટથી. ગાડીમાંથી અત્યારે ઉતર્યા કેમ કે સનસેટ થઈ ગયો હતો, એટલે અમને એમ કે હવે કોઈ મતલબ છે નહીં, એટલે સીધા જઈએ હવે હોટલ. કેમ કે સનસેટના પર્પઝથી સ્પેશિયલ આવ્યા હતા. તો હવે જઈએ છીએ હોટલ અને પહેલાં લોકો ચા કોફી જે બી પીવું હોય પી લે અને પછી અમે લોકો નીકળીશું હોટલ જવા. અને કાલે ફરીથી આવીશું, પણ કાલે શૂટિંગમાં આવીશું. એટલે શૂટિંગમાં કેવું રશ બધું આમ ઉતાવળું કામકાજ છે. ત્યારે તમે રિલેક્સથી આમ 15-20 મિનિટ સનસેટ સામે યા બીચ સામે બેસવું તો ના બેસી શકો, પણ કંઈ વાંધો નહીં. હવે ફરવા આવીશું ત્યારે કરીશું આ વસ્તુ, કેમ કે અત્યારે તો કામથી આવેલા છીએ. બેઠી છું ગાઈસ, હું આ બસ સ્ટોપ છે આઈ થિંક ત્યાં. લોકો નીચે રેસ્ટોરન્ટમાં આવ્યા છે જમવા અને જમવામાં એ લોકોએ સૌથી પહેલાં અમે લોકોને સ્ટાર્ટર આપ્યું હતું, મંચુરિયન રાઈસ ફ્રીમાં. સોરી, સ્ટાર્ટર નહોતું, શું હતું, ટેસ્ટિંગ ટ્રાયલ માટે આપ્યું હતું ટેસ્ટર. અને અમારું જમવાનું આવી ગયું છે, દાલ ફ્રાય, જીરા રાઈસ, રોટી, સબ્જી. તો ચલો ફટાફટ જમી લઈએ. એક છાશ છે, બીજું કંઈ કોલ્ડ ડ્રિંક. એક છાશ આપો પછી બીજું કરીએ. વાહ ભાઈ વાહ, મજબૂત શૂટિંગ હો. વરસાદ પડે. ગાઈસ, તમે જોઈ શકો છો અમારા શૂટિંગમાં વરસાદ ત્યારે છે. બાબુભાઈની મહેનત. હાય ગાઈસ, તો અમે લોકો શૂટિંગ કરી રહ્યા છીએ દીવમાં અને સાંજ થઈ ગઈ છે. આખો દિવસ મેં કંઈ વ્લોગ શૂટ કર્યો નથી વધારે. અને મારી સાથે કોણ કોણ છે હું તમને બતાવી દઉં. આ છું હું પોતે, એટલે કે છાયા ઠાકોર. આ અમારા દીદી છે અને આ મારા મેકઅપ દાદા છે. આ ભાઈ માટે અમારે લાડી શોધવાની છે. હાય ગાઈસ, તો અમારા પ્યારા એવા ડિરેક્ટર શંકરભાઈ ઠાકોર અહીંયા હાજર છે. હું તમને બતાવી દઉં. શંકરભાઈ હાય કરો તો એકવાર. ઓ શંકરભાઈ, ચલો છાયાજી, ચલો શૂટિંગ કરીએ. અને આ છે અમારા ઠાકોર સમાજનું બીજું ઘરેલું ડીઓપી દાદા એવા અતુલભાઈ. અને આ અમારા સૌના પ્યારા એવા બાબુભાઈ.
આ બધા આજે અમે ટી સિરીઝ ભેગા થયા છીએ અને મોટી મોટી બોટ છે. આ મારા બધા આર્ટિસ્ટ છે. ભરતભાઈ ચૌધરી, ભરતભાઈ હાય કરો મારા બ્લોગમાં. આજે તમે મન લાગો છો એવું લાગે છે. ભરતભાઈ ચૌધરી છે બહુ સારા આર્ટિસ્ટ, પણ ક્યારેક ક્યારેક સાંજ પર થોડા ડીમ થઈ જાય તો ચા બા પીવડાય. ક્યારેક ક્યારેક કન્ફ્યુઝ થઈ જાય છે. ચાય જોઈએ, ચાય કા ફેમસ છે ये ભાઈ. અને તમે સરસ મજાનું લોકેશન જોઈ શકો છો. અહીંયા બધી બોટ સ્ટેશન છે. ખબર નહીં શું છે આનું નામ જગ્યાનું, મને આઈડિયા નથી. નીચે મેન્શન કરી દઈશ. અને આ જો અમારી જુગલ જોડી જઈ રહી છે બાહુભાઈની અને અતુલભાઈની. અને આજના સોંગના અમારા હીરો છે સમર્થ શર્મા, એ અહીંયા જઈ રહ્યા છે. તો ગાઈઝ અમે લોકો શૂટિંગ કરી રહ્યા છીએ દીવમાં. અને આ લોકેશન પર હું પહેલી વાર દીવમાં આવી છું. મને ખબર, મેં જોયું હતું સોંગમાં એકાદ સોંગમાં, પણ મને ખબર નથી કે દીવમાં આટલું સરસ મજાનું લોકેશન છે. તમે જુઓ, તમારી નજર જાય ત્યાં સુધી બોટ બોટ બોટ. ઉભા લોકલ માણસ અહીંયાના તમે છો ને. આ લોકેશનનું નામ કહો. વણાકબારા. ઓકે, કઈ બાજુ આવ્યું? વણાકબારા દીવની પાસે. દીવમાં નથી, આપણે દીવની બહાર છીએ. દીવની બહાર છે. અચ્છા, ઓકે. ગાઈસ તમે જોઈ શકો છો કેટલી મોટી મોટી બોટ છે. આ બોટ જો કેટલી મોટી છે. આ ચાલુ થઈ ગયું. ચાલો રેડી, જાઓ, એક્શન. ભાગ. સરસ મજાનો સનસેટ થઈ રહ્યો છે. આ બાજુ બતાવો. નહીં, તમે આમ જાઓ. હા, બસ દેખાવજો ને સનસેટમાં. સરસ મજાનો આખો બીજું ખાટો ટાઈમ નહોતો આપણી પાસે. બંધ કરી દઉં. ના, ચાલો ચાલો. બેન તો બંધ જ ના કરો. આપણે બેન જે છાયા બેન, એટલે હું અત્યારે એને 4 લાખ ફોલોવર થઈ ગયા છે. તમારે સર્ચ સરનામ? કરી લીધું. હા, છાયા બેન ઠાકોર. અત્યારે 4 લાખ ફોલોવર થઈ ગયા છે. અને આપણે પેલા બેન, હું નામ રશ્મિ બેન. સરનેમ બોલો. સાધુ હા, સાધુ સાધુ રશ્મિબેન સાધુ છે. અને આપણે હર્ષદ દાદા મેકઅપ વાળા છીએ. અને અમે શૂટિંગ કરી રહ્યા છીએ એમની બાજુ કેમેરો કરો. તમે કોણ? વણાકબારા. મારું નામ સંદીપ વાજા. અને અત્યારે અમે જે વણાકબારા રોડ, હું ડાયરેક્ટર. ચલો આ ચોટલો લે. હા, હું સ્ટ્રેકમાં જાઉં દાદા તો કેમેરા બાજુ રાખજો, બ્લોગ રાખજો. હાય ગાઈસ, ફોલો મી. આડો રાખો ને. ઊભી જાઓ ને તમે. ઓ છોકરા, આ વિમલના પડીકાને વિમલના પડી ગયા. આવી ગયો. પેલા એને કવર કરી દે મારથી. બાકી તું રમ. આમાં ના છાયા એક્શન. અત્યારે યસ યસ પકડ મચ્છી. નાખીને કેવા છે કે આ કરે. કટ સિયલ જાવ તો. હાય ગાઈસ, તો મને ગોળી વાગી છે અને હું અહીંયા દેવની અહીંયા નીચે રોડ ઉપર સુતેલી છું. હું તમને આજુબાજુનો નજારો જરા બતાવી દઉં. મને કઈ ગોળી વાગી છે.
બાબુભાઈ સાહેબ મને પણ ગોળી વાગી છે આ બાજુ ના આ બાજુ નહીં આ બાજુ અરે ગોળી તો પેટમાં મારી દીધી બે લાઈન કાજલ બેન ની બે લાઈન બાબુભાઈ ઉપર ચડી ગયા છે એ ફરીથી અમારા લોકો પર વરસાદ કરશે. અહીંયા ગાઈઝ જે ફિશની સ્મેલ આવે છે અમે લોકો સાંજના આવ્યા છે આવીને અડધો કલાક એવું થયું. મેં તો ફૂલ પરફ્યુમ છાંટ્યું ને અત્યારે તો યુઝ ટુ થઈ એવું થઈ ગયું. યુઝ ટુ છીએ સ્મેલથી. હાય ગાઈઝ, તો અમે લોકો શૂટિંગમાં પડ્યા હતા અને રેતીવાળું પાણી હતું તો રેતી કાઢવા માટે ફરીથી પડવા. હાય ગાઈઝ, તો અમારું લોકોનું હજુ શૂટિંગ ચાલુ છે અને તમે લોકોએ લાસ્ટ ક્લિપમાં જોયું હશે કે વરસાદવાળા સીન જે લીધા એના પછી હું ચેન્જ કરીને આવીને ગાડીમાં બેઠી છું. સમરથનું હજુ શૂટિંગ છે અને ફરીથી પલળવાનું છે વરસાદમાં અને મારે પણ વરસાદના સીન છે જેની અંદર હું ઘરની અંદર છું ને વરસાદ બહાર છે તો મારે પલળવાનું નથી અને ચેન્જ વેન્જ કરીને ફેસમાં ફૂલ મેં મેકઅપ પાછો કરી દીધો છે અને હેર થોડા ભીના હતા તો અહીંયા મેં મારી ચોટલી નીકાળીને મૂકી છે લગાડી છે સુકાવા માટે અને વાળ ખુલ્લા હતા તો મને બહાર પવનના કારણે ઠંડી લાગતી હતી અને ગાડીની અંદર એસીના કારણે ઠંડી લાગતી હતી તો અત્યારે મેં મારો દુપટ્ટો લગાડ્યો છે કેમ કે ટોલ તો આખો ભીનો થઈ ગયો છે. દુપટ્ટા આવી રીતે લગાડીને બેઠી છું. થોડું ઠંડુ ના લાગે એમ થોડું જલ્દી સુકાય કેમ કે ખુલ્લા વાળમાં પવનના કારણે સુકાતું નથી. ઠંડો પવન લાગે છે જેના કારણે ઠંડી લાગે છે તો હું બેઠી છું. થોડું સમરથનું શૂટિંગ થઈ જાય પછી કોઈ ઘર છે ત્યાં જવાનું છે અમારા લોકોનું શૂટિંગ કરવા માટે અને પછી અમે લોકો નીકળીશું ઘરે જવા માટે. આવતીકાલ મેં શૂટ લીધેલું છે મારે બપોરે 2 વાગ્યાનું ફોટોશૂટ છે. ખબર હું કેવી રીતે પહોંચીશ કેમ કે પહોંચી તો જઈશ પણ રેસ્ટ નહીં મળે બિલકુલ બી. દાદુ કેવા જબરા છો. મારું બ્લોગ ચેનલ લાઈટ બંધ કરી દીધી. ચલો ગાઈસ કંઈ નહીં મળીએ થોડી વાર પછી. ત્યાં સુધી બાય. ઘરની બહાર અહીંયા પગથિયા પર બેસીને મારો લાસ્ટ શોટ છે. આ ટેન્કર આવી ગયું છે મને ભીનું કરવા માટે. આઈ હોપ કે આ ટેન્કરના કારણે પાણી જે પડતું એ મારા પર ના પડે અને હું પલળું નહીં કેમ કે હવે મારી પાસે ચેન્જ કરવા માટે કંઈ છે નહીં. હાય ગાઈસ, તો નાના કરીને થોડી ઘણી તો હું પલળી જ ગઈ છું અને પગ થયા છે માટીવાળા તો જોઈ દઉં. ચાલશે કાકા. હાય ગાઈસ, તો એની સાથે ચલો થેન્ક યુ. હાય ગાઈસ, તો એની સાથે અમારા લોકોના સોંગનું શૂટિંગનું પેકઅપ થયું છે અહીંયા. તો હાય ગાઈસ, તો ફાઇનલી અમારા લોકોનું અહીંયા પેકઅપ થયું છે અને 21 અને 58 એટલે કે રાતના 10 વાગ્યા છે. 10 વાગ્યા પેકઅપ થયું છે દીવથી. અમે લોકો નીકળીશું રસ્તામાં ક્યાંક ઊભા રહીશું એટલે અમારા લોકોને પહોંચતા ખબર નહીં કેટલા વાગશે ઘરે પહોંચતા અને હજુ મારા હેર તો ભીના જ છે તમે જોઈ શકો છો. બીજી વખતે થોડી પલળી ગઈ હતી પણ ગાઈસ પેકઅપ થયું છે અને રસ્તામાં અમે લોકો જમવા માટે રૂક્યા છીએ. હાય ગાઈસ, તો અમે લોકો સવારના 5:15 વાગ્યાની આસપાસનો ટાઈમ થયો છે અને ગેલોપ્સ પહોંચ્યા છીએ ઇસ્કોન ગાંઠિયા. ગેલોપ્સ પાસે ઇસ્કોન ગાંઠિયા છે ત્યાં અમારા મેડમને ચા પીવી હતી અને પિન્ટુભાઈ જે અમારી ગાડી ચલાવે છે એમને પણ ચા પીવી હતી. એમને તો જોઈએ તો અભી ઉઠી ગયા. 7:40 થઈ છે અને હું પહોંચી ગઈ છું ઘરે. બેગ, પર્સ, ટોલ, પિલ્લો અને આમાં ભીના કપડાં છે બધું લઈને હું પહોંચી ગઈ છું ઘરે અને ચલો ગાઈસ ફટાફટ જઈને સૂઈ જઈશ અને પછી ઉઠીને હું તમને મળું કેમ કે મારે જવાનું છે શૂટમાં એટલે જે બી 3-4 કલાક મને ઊંઘવા મળે હું સૂઈ જાઉં. બાય બાય. કરી રહી છે પૂજા પાઠ.